હેલો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ગણિતના લેક્ચરની અંદર ધોરણ 10માં ત્રિકોણ ચાલુ કરવાનું છે. પણ આ ત્રિકોણની અંદર મેઇન વસ્તુ સમરૂપતા અને એકરૂપતા વિશે આવશે. તો પ્રશ્ન એ થાય કે ધોરણ તમે 9ની અંદર શીખી ગયા સમરૂપ અને એકરૂપ. ઘણા બધા એની અંદર તમારે નાના મોટા પ્રમેય અને પ્રતિપ્રમેય આવ્યા હતા. ઘણી બધી શરત આવી હતી, બાખુ બા ને ખૂ ખૂ ને ખૂબા ખૂ ને કાંક બા ને આ બધી. તો એ બધી શરતને અનુરૂપ આ ચેપ્ટર છે. પછી શરત આપણે 9મા ધોરણની અંદર શીખી ગયા, જેથી 10મા ધોરણની અંદર આપણે એનો ઉપયોગ કરવાનો છે. પહેલી વસ્તુ એ કે ત્રિકોણની અંદર સમરૂપતા અને એકરૂપતા. પણ આ સમરૂપતા એટલે શું? સમરૂપ, રૂપ સરખા હોય, આકાર સરખા હોય. રૂપ એટલે એનો આકાર, આકૃતિ. આકૃતિ દેખાવે સરખી હોય, દેખાવે ખૂણો સરખો હોય, પણ બાજુના માપ સમપ્રમાણમાં હોય, એને કહેવાય સમરૂપતા. એને સમરૂપ ત્રિકોણ કહેવાય, સમરૂપ વર્તુળ કહેવાય. જે પણ હોય એને સમરૂપ આકૃતિ કહેવાય. જેમ કે આપણે કીધું કે આકાર સરખો હોય, એવડો જ ન હોય, એવડો જ હોય તો એને એકરૂપ કહેવાય. આકાર સરખો હોય, બે સેમ હોય, સેમ ટુ સેમ, એટલું જ માપ હોય, એટલો જ ખૂણો હોય, બરોબર, અને માપ પણ એટલું હોય, તો એને એકરૂપ કહેવાય. પણ આ આકારની દ્રષ્ટિએ સરખું હોય, માપ સરખું ન હોય, તો એવી આકૃતિ હોય ને એને સમરૂપ કહેવાય. જેવી કે તો અહીંયા વર્તુળ હોય, જો રેખાખંડ હોય આવી રીતે, તો આ માપ અલગ છે અને આ બીજો રેખાખંડ હોય એનું માપ અલગ હોય. દેખાવે બે સરખા હોય પણ માપ અલગ હોય, અને સમરૂપ કહેવાય. તો રેખાખંડ છે તમે ગમે તે લ્યો, બધા જ રેખાખંડ સમરૂપ ગણાય, બધા જ રેખાખંડ સમરૂપ ગણાય. વર્તુળ છે એ વર્તુળ પણ બધા સમરૂપ ગણાય, કારણ કે કેન્દ્રથી સરખા અંતરે આવેલું હોય, કેન્દ્રથી સરખા અંતરે આવેલું હોય પણ નાનું મોટું હોય, એટલે એના માટે આપણે સમરૂપ શબ્દ વાપરી શકીએ. આ નાનું વર્તુળે, આ મોટું વર્તુળે, દેખાવે તો બંને સરખા, દેખાવે બંને સરખા છે એટલે સમરૂપ કહેવાય. દેખાવે બંને સરખા હોય એટલે એને સમરૂપ ગણાય. ચોરસ તમે લ્યો, ચોરસની અંદર બધી જ બાજુના માપ સરખા હોય અને ખૂણો પણ 90 અંશનો હોય. આ ખૂણો રહ્યો ને 90 અંશનો હોય, બરોબર, અને બધી જ બાજુના માપ સમાન હોય. તો એના જેવું જ બીજો ચોરસ લ્યો, એના જેવું કીધું, જેવડું નથી કીધું. આ બધા ખૂણાના માપ ચોરસમાં તો 90 અંશના જ હોય, પણ બાજુના માપ બંનેના બદલાઈ જાય. અહીંયા જે બાજુનું માપ હોય અહીંયા એના કરતાં વધુ છે. તો જો આકૃતિ દેખાવે બધી સરખી ગણાય. તો જો સરખી આકૃતિ દેખાવે લાગતી હોય પણ એના જે માપ છે એ સરખા પ્રમાણમાં હોય, સમપ્રમાણમાં વધતા હોય અથવા ઘટતા હોય, જે હોય તે, પણ એ દેખાવે બંને સેમ હોય. અને બાજુઓનું માપ એટલે આનું જે માપ હોય, આનું જે માપ હોય એનો ગુણોત્તર, ગુણોત્તર એટલે ભાગાકાર, જેટલો મળે એટલો જ બધી બાજુના ભાગાકાર મળવા જોઈએ, એને કહેવાય ગુણોત્તર. ગુણોત્તર સમપ્રમાણમાં હોય, સમ એટલે સરખા પ્રમાણમાં. આનો ભાગાકાર આની સાથે, આનો ભાગાકાર આની સાથે, આનો ભાગાકાર એને અનુરૂપ બાજુ સાથે જો આપણે કરી તો એ બધા જ ભાગાકારનો જવાબ સરખો મળવો જોઈએ.
આને કહેવાય સમરૂપ. એટલે કે એની બાજુઓનો ગુણોત્તર સરખો હોય તો સમરૂપ ગણાય, નકર સમરૂપ ગણાય નહીં. તો રેખાખંડ છે એ સમરૂપ હોય, વર્તુળ છે એ કોઈ પણ વર્તુળ હોય એ સમરૂપ હોય, અને જે ચોરસ છે તો એ કોઈ પણ માપનું ચોરસ હોય, ચોરસ હોવું જોઈએ, પણ એ કોઈ પણ માપનું ચોરસ હોય તો એ સમરૂપ ગણાય. ત્રીજું, સમબાજુ ત્રિકોણ. સમબાજુ બધી જ બાજુ સરખી હોય એવી બાજુવાળો ત્રિકોણ. તો આ બધી બાજુઓ સરખી હોય ને એવી બાજુવાળો ત્રિકોણ હોય ને તો તે બીજો ત્રિકોણ એવો હોય કે એની પણ બધી બાજુ સરખી હોય, કે ભાઈ આની જે માપ હતું એ બધું બબે હતું, 2, 2 અને 2 સેન્ટીમીટરમાં, બરોબર. અને આનું જે બધું માપ હતું એ 5 સેન્ટીમીટર હતું, તો બધી બાજુનું માપ કેટલું હોય? 5 સેન્ટીમીટર. એનો મતલબ એમ કે બધી બાજુનું માપ સરખું હોય અને સામે બીજો પણ એવો ત્રિકોણ હોય કે તેની પણ બધી બાજુનું માપ સરખું હોય. તો આવા સમબાજુ ત્રિકોણ, સમ એટલે સરખી બાજુવાળો ત્રિકોણ, કે બધી બાજુનું માપ સરખું હોય એવો ત્રિકોણ એકબીજાને સમરૂપ હોય. તો આ જે 4 આકૃતિ છે એ મોટા ભાગે સમરૂપ જોવા મળે. તો આ હતા એના ઉદાહરણ. એકરૂપ કેને કહેવાય? તો એકરૂપમાં આપણા સમરૂપમાં તો પેલા ખાસ ખબર પડી ગઈ ને, શું કહેવાય? તો કે ખૂણા હોય તો ખૂણાનું માપ સરખું હોય, પણ બાજુનું માપ સમપ્રમાણમાં હોય. આ જે સમરૂપતા રહ્યું ને એની અંદર ખૂણાનું માપ સરખું હોય. જો ક્યાંય ખૂણો આવતો હોય તો ખૂણાનું માપ સરખું હોય, પણ જેની બાજુ હોય ગમે તે જગ્યાએ બાજુનું માપ આવતું હોય. જારી આ જે છે વર્તુળનું માપ આવ્યું તો એમાં ત્રિજ્યા હતી, પણ એનો દેખાવે આકૃતિ સરખી હતી. ભાઈ આ ગોળ, આ ગોળ, રેડી. એમાં ખૂણો ક્યાંય આવ્યો નથી, માપ આવ્યું. અહીંયા ચોરસ, ચોરસમાં ખૂણો આવ્યો 90 90 90 90. આમાં આ ચોરસ ખૂણો આવ્યો 90 90 90 90. ખૂણાનું માપ સરખું હોય, એટલે ખૂણાનું માપ સરખું, પણ બાજુનું માપ અલગ અલગ હોય. આ બાજુ છે તો બાજુનું માપ સમપ્રમાણમાં હોય. તો એને સમરૂપતા કહેવાય. પછી ત્રિકોણ હોય તો સમરૂપ ત્રિકોણ કહેવાય, ચોરસ હોય તો સમરૂપ ચોરસ કહેવાય, વર્તુળ હોય તો બંને સમરૂપ વર્તુળો ગણાય. જે કંઈ પણ હોય તે સમરૂપ ગણાય, બરોબર. તો આ જે છે એ સમરૂપતામાં આ ખાસ ધ્યાન રાખવાનું કે ખૂણાનું માપ સરખું હોય, બાજુનું માપ સમપ્રમાણમાં હોય. આનું જેટલું માપ હોય આનો ભાગાકાર આની સાથે કરો જે જવાબ મળે એટલો જ જવાબ આનો ભાગાકાર આની સાથે કરતા મળે. એટલું જ માપ આનો ભાગાકાર આની સાથે કરો ત્યારે મળે. શું કામ? તો કે બધાયના માપ સરખા છે. આનો ભાગાકાર તમે આની સાથે કરો જે જવાબ મળ્યો આનું માપ એ જ હતું, એનો ભાગાકાર આની સાથે કરો તો આનું અને આનું માપ સરખું હતું, તો એનો જવાબ સરખો જ મળવાનો છે. એનો મતલબ એમ કે એનો જવાબ સમપ્રમાણમાં મળે. વધે તો સરખા પ્રમાણમાં વધે, ઘટે તો સરખા પ્રમાણમાં ઘટે. જે કંઈ પણ હોય એ સમ એટલે સરખું, સરખા પ્રમાણમાં હોય. તો એના માટે શબ્દ વપરાય સમરૂપતા. તો આવું કંઈ પણ હોય ને એ સમરૂપતામાં આવે. પછી જો આવા ઉદાહરણ હોય ને તો સમરૂપતામાં ન આવે કે ભાઈ આ કાટકોણ ત્રિકોણ છે એટલે 90 હોય, બાકીની બે બાજુના માપ અલગ અલગ હોઈ શકે અને ખૂણાના માપ પણ અલગ અલગ હોઈ શકે. આ ખૂણો ફિક્સ હોય 90. બીજું આપણે બીજા કોઈ ત્રિકોણની વાત કરી કે ભાઈ એની સાથે ગુરુકોણ ત્રિકોણ લ્યો,
બાજુનું માપ અલગ અલગ, ખૂણો આ 90 નો હે, આ તો કે 90 કરતાં મોટો હોય, અને આ ખૂણો તો કે એ સરખો હોય એવું જરૂરી નથી, સરખો નહીં હોય. એનો મતલબ કે ખૂણાઓ એ કંઈ સરખા નથી. તો પહેલાં જ કીધું ખૂણાનું માપ સરખું થવું જોઈએ. આમાં છે સરખું? નથી. બાજુનું માપ સમપ્રમાણમાં હોય. એ પછી બીજો પ્રશ્ન, પણ પહેલી વસ્તુ ખૂણાનું માપ સરખું હોવું જોઈએ. છે? નથી. નથી એટલે આ સમરૂપ નથી. આ બંને ત્રિકોણ સમરૂપ છે નહીં. રેડી? બીજું, ધારો કે આવો ચોરસ છે. ચોરસમાં ખૂણાના માપ 90 અંશ થાય. રેડી? ચોરસમાં ખૂણાના માપ 90 અંશ હોય. બીજું, સમબાજુ ચતુષ્કોણે સમબાજુ બધી બાજુના માપ સરખાય. પહેલો પોઈન્ટ, ખૂણાનું માપ કેવું હોવું જોઈએ? તો કે સરખું. ખૂણો 90, સમબાજુમાં 90 હોય એવું જરૂરી નથી, કારણ કે આ જે ખૂણો છે ને બધા અલગ અલગ હોય, પણ બાજુનું માપ સરખું હોય. ખૂણાનું માપ સરખું હોતું નથી. ખૂણો સરખો નથી એનો મતલબ એમ કે સમરૂપ નથી. તો આ પણ સમરૂપ થાય નહીં. એનો મતલબ એમ કે ખાસ ધ્યાન રાખવાનું, સૌ પ્રથમ ખૂણાનું માપ સરખું થવું જોઈએ, પછી એની બાજુનું માપ સમપ્રમાણમાં હોવું જોઈએ, તો જ તે સમરૂપ છે, નકર સમરૂપ નથી. રેડી? ખાસ ધ્યાન રાખવાનું, બંને ટોપિકનું પાલન થવું જોઈએ. જો આનું જ નથી થતું તો આનું થતું હોય પાલન તો પણ એ સમરૂપ ગણાય નહીં. એટલે પહેલાં ખૂણો ચેક કરવાનો. ધારો કે અમુક આકૃતિ એવી હોય જેમાં ખૂણો હોય જ નહીં, તો પછી એને આકૃતિ ઉપરથી આપણે ઓબ્ઝર્વેશન કરવું પડે. જેમ કે રેખાખંડ, આમાં ખૂણો ન હોય પણ દેખાવે બંને લીટી જ છે. એનો મતલબ એમ કે બંને દેખાવે સરખા, માપ નાના મોટા તો દેખાવે સરખા હોય. રેડી? માપ નાના મોટા હોય તો આ સમરૂપ ગણાય. વર્તુળ દેખાવે તો ગોળ જ હોય, વર્તુળ દેખાવે સરખા, પણ આ ત્રિજ્યા અને આ ત્રિજ્યા નાની મોટી છે તો એ સમરૂપ ગણાય. એનો મતલબ એમ કે બધા જ રેખાખંડ અને બધા જ વર્તુળો અથવા બંને ચોરસો, બે ચોરસ હોય તો, પણ એક ચોરસ હોય ને એક બીજું કોઈ પણ હોય તો વિચારવા જેવું. પણ જો બે ચોરસ જ હોય તો સમરૂપ ગણાય. સમબાજુ ત્રિકોણ આ પણ સમરૂપ કહેવાય. તો રેખાખંડ, વર્તુળો, બંને ચોરસો, સમબાજુ ત્રિકોણો, આવી બધી આકૃતિઓ સમરૂપ ગણાય. તો પ્રશ્ન એ થાય એકરૂપ કેને કહેવાય? એકરૂપ આપણા ટોપિકમાં છે નહીં, પણ કહેવાય કેને તો એ તો જોવું પડે ને. તો એકરૂપ કેને કહેવાય? હવે એકરૂપનો પ્રશ્ન એ થાય એક સરખું. આમાં એક સરખું નહીં, આકૃતિ એક સરખી, માપ અલગ અલગ. ઓની અંદર તો આકૃતિ સરખી હોવી જોઈએ, માપે સરખા હોવા જોઈએ. આમાં માપ અલગ અલગ હતા. જો આ રેખાખંડ અને આ રેખાખંડમાં માપ અલગ અલગ, પણ માપ કેવું હોવું જોઈએ? સમપ્રમાણમાં. આનું અને આનું માપ સમપ્રમાણમાં, એટલે કે આ જે છે બરોબર, એમાં બંને બાજુના માપ, ધારો કે આ 2 સેન્ટીમીટરનું હોય ને બધે બરોબર, તો જ ચોરસ ગણાય, કારણ કે બધી બાજુના માપ સરખા હોય. પછી આ કેટલું હોય તો કે એની અંદર ધારો કે 5 સેન્ટીમીટર હોય, તો આનો અને આનો સંબંધ આપણે દર્શાવી. એનો મતલબ એમ કે આનો ભાગાકાર આની સાથે કરી, આને અનુરૂપ બાજુ આ, આને અનુરૂપ બાજુ આ, અને આને અનુરૂપ બાજુ આ. એનો મતલબ એમ કે આનો ભાગાકાર આની સાથે કરી એટલે 2/5 થાય, એટલે કંઈક જવાબ મળે. આનો ભાગાકાર આની સાથે કરી તો પણ 2/5 જ થાય, તો જવાબ એટલો જ મળે. એનો મતલબ એમ કે બધા જનો જવાબ સરખો મળે. સરખું, સમ એટલે સરખું.
પ્રમાણ એટલે એનો જવાબ, એનું માપ, તો એનું માપ સરખું હોય, આનો અને આનો ભાગાકાર કરો એવી જ રીતે બધા જ ના ભાગાકાર કરતા બધા જ ના માપ સરખા મળે તો એને સમપ્રમાણ કહેવાય. નકર એને સમપ્રમાણ કહી શકાય નહીં. એટલે બે નિયમનું પાલન થવું જોઈએ. એક તો ખૂણાનું માપ સરખું હોવું જોઈએ, બીજું બાજુઓનું માપ સમ એટલે સરખું, સરખા પ્રમાણમાં હોવું જોઈએ. એટલે બાજુઓનું માપ એટલે ભાગાકાર સરખા પ્રમાણમાં થવો જોઈએ. રેડી? તો બાજુઓનું જે માપ છે એનો ગુણોત્તર, બાજુઓના માપનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય. ગુણોત્તર આપણે ભૂલી ગયા. ગુણોત્તર એટલે ભાગાકાર. તો બાજુઓના માપનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય. રેડી? તો જો એ બે નિયમનું પાલન થાય તો સમરૂપ કહેવાય, નકર ઈ સમરૂપ કહેવાય નહીં. એક રૂપમાં દેખાવે સરખા જ હોવા જોઈએ, પણ માપ પણ સરખું જ હોવું જોઈએ. માપ પણ અહીંયા ગુણોત્તર, ઓમાં માપ, આ બેમાં ફેર. આમાં ગુણોત્તર સરખું હોવો જોઈએ અને પેલી આકૃતિમાં માપ સરખું હોવું જોઈએ. આની અંદર માપ સરખું હોવું જોઈએ કે પેલો રેખાખંડ જેવડું હોય ને એવડું જ રેખાખંડ બીજું હોવો જોઈએ. બંનેના માપ સરખા હોવા જોઈએ. બંને દેખાવે સેમ હોવા જોઈએ, બંનેના માપ પણ સરખા હોવા જોઈએ, તો એને એકરૂપ કહેવાય. બંને ચોરસ હોય તો બંનેના ખૂણા બધાય 90 થાય અને બંનેના બધા જ માપ સરખા હોવા જોઈએ, તો એને એકરૂપ કહેવાય. એટલે બે આકૃતિ એક સરખી જ હોવી જોઈએ, એક જ હોવી જોઈએ, તો એને એકરૂપ કહેવાય. નકર એને એકરૂપ કહી શકાય નહીં. આકૃતિ બે હોય પણ બંને એક જેવી હોય, એવડી જ હોય તો એ એકરૂપમાં આવે, નકર એકરૂપમાં આવે નહીં. બીજું, તમારે ઘણા બધા બરોબર બીજા પ્રમેય આવી ગયા, બીજા ઘણા બધા કે 9મા ધોરણની અંદર બાજુઓના માપ સરખા હોવા જોઈએ. બાજુઓના માપ સરખા હોવા જોઈએ. બરોબર? તો આવી રીતે જો સરખા હોય તો આપણે પછી એના ઉપરથી કહેતા હતા કે ભાઈ બા નિયમ એટલે કે આ શરતનું પાલન થાય છે. તેથી આપેલ આકૃતિ, આપેલ જે બરોબર માપ છે તે સમરૂપ ત્રિકોણના છે. તો સમરૂપ ત્રિકોણ માટેની ઘણી બધી શરતો આપણે 9મા ધોરણમાં ભણી ગયા. એક શરત આવી પણ હતી, ખૂણા બધા જ ખૂણા સરખા હોવા જોઈએ. એક શરત આવી હતી બાજુ ખૂણો બાજુ સરખો થવો જોઈએ. એક આવી શરત હતી કાટખૂણો કર્ણ બાજુ, કાટખૂણો કર્ણ બાજુ. તો આવી ઘણી બધી શરતો આપણે 9મા ધોરણમાં ભણી ગયા. આવી શરતોનું પણ આની અંદર ઓબ્ઝર્વેશન કરવામાં આવશે. જે આપણે 9મા ધોરણમાં શીખી ગયા એ ભૂલી નથી જવાનું, એ યાદ રાખવાનું અને એની બરોબર આની અંદર ઉપયોગ કરવાનો થાય છે. રેડી? તો આટલી માહિતી આપને ખબર હોવી જોઈએ કે આવું કંઈક આપણે શીખાતા 9મા ધોરણમાં કે ખૂ શરતનું પાલન થાય છે, ખૂણો આવી શરતનું પાલન થાય છે, બા આવી ઘણી બધી શરતો આપણે આવી હતી. એમાંની અમુક અહીં અમે તમને કીધી કે આવી બધી શરતો છે વારંવાર આવતી હોય છે. જે શરતનું પાલન થાય એના ઉપરથી આપણે કહી શકીએ. બીજું એક વસ્તુ આવી પણ તમે 9મા ધોરણમાં શીખી ગયા હતા, સંગતતા એનો મતલબ શું? બરોબર? એવું આપણે 9મા ધોરણમાં શીખ્યા. તો એ જ વસ્તુ તમારે 10મા ધોરણમાં મેઇન વસ્તુ સંગતતા કામ આવશે.
સંગતતાનો મતલબ કે બંને ત્રિકોણ છે એ સમરૂપ છે તો સંગતતા લખો. સમરૂપનો મતલબ કે એના ખૂણા સરખા છે અને એની બાજુઓના માપ સમપ્રમાણમાં છે તો એને સમરૂપ કહેવાય. અને સમરૂપ હોય તો સંગતતા હોય, અને જો સંગતતા મેળવતી હોય તો સમરૂપ હોઈ શકે. એનો મતલબ એમ કે અહીંયા હમણાં જ આપણે વાત કરી હતી કે બધા જ સમબાજુ ત્રિકોણ, બાજુ સરખી હોય એવા ત્રિકોણ, બાજુના માપ સરખા હોય, આ બાજુનું માપ એટલું જ આ બાજુનું માપ હોય, એટલું જ આ બાજુનું માપ હોય, તો આ ત્રિકોણને આપણે ABC કહી દઈએ. જો બધી જ બાજુના માપ સરખા હોય, બરોબર, તો આ જે ત્રિકોણ છે તો ત્રિકોણની ત્રણ બાજુનો સરવાળો કેટલો થાય? 180 અંશ. સોરી, ખૂણો, ત્રણ ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય. 180 અંશ પણ બધી બાજુઓ સરખી હોવાને કારણે બધા જ ખૂણા સરખા થાય. બધા જ ખૂણા સરખા થાય, બરોબર. તો બધા જ ખૂણા સરખા થાય તો એની અંદર ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થતો હતો. તો સમબાજુ ત્રિકોણ છે એ ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય તો એને ભાગ્યા 3. એને ભાગ્યા 3. જો એને તમે 3 વડે ભાગાકાર કરી નાખો એટલે એનો એક ખૂણાનું માપ મળી જાય, અને એક ખૂણાનું માપ મળે એટલું જ માપ ત્રણેય ખૂણાનું હોય. તો આને આપણે ઉડાડી, બરોબર, એટલે કેટલા વધે? 6 તેરી 18, એટલે કેટલા થાય છે? 60. એનો મતલબ એમ કે એક ખૂણાનું માપ 60, બીજાનું પણ 60 અને ત્રીજાનું પણ 60 અંશ હોય. રેડી? તો સમબાજુ ત્રિકોણમાં ત્રણેય ખૂણાનો માપ 60 અંશ થાય. તો કઈ રીતે? તો કે બાજુઓનું માપ સરખું હોવાથી ખૂણાઓનું માપ પણ સરખું થાય. બીજી વસ્તુ, ધારો કે બાજુઓ છે એ સરખી, આ બધી બાજુ સરખી, આની અંદર જો આની અંદર એની બધી બાજુ સરખી, આની અંદર આની બધી બાજુ સરખી, બાજુઓનું માપ તો સરખું જ થયું. તો આની અંદર પણ ખૂણા બધાય કેવા થાય છે? સરખા. 60 60 60. અને આપણે નામ આપી દઈએ PQR. રેડી? હવે પહેલી વસ્તુ, એક બંને ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે, એની અંદર સમરૂપતા સરખી છે. એનો મતલબ એમ કે આ ખૂણો જેટલો હોય એટલો જ આ ખૂણો હોવો જોઈએ, આ ખૂણો હોય એટલો જ આ ખૂણો હોવો જોઈએ, આ ખૂણો હોય એટલો જ આ હોવો જોઈએ છે. રેડી? બીજું, આ બાજુ ભાગાકાર કરી આની સાથે, આનો ભાગાકાર કરી આની સાથે, અને આનો ભાગાકાર કરી આની સાથે, ત્યારે એનો જવાબ સરખો મળવો જોઈએ. પહેલી વસ્તુ, ખૂણા સરખા થવા જોઈએ, અનુરૂપ ખૂણા સરખા થવા જોઈએ. અનુરૂપ, આ એ હોય ત્યારે એનો ખૂણો અહીંયા, આનો ખૂણો ઈ પ્રમાણે, આનો ખૂણો ઈ પ્રમાણે, અનુરૂપ ખૂણા સરખા થવા જોઈએ. બીજું, એને અનુરૂપ બાજુઓનો માપનો ગુણોત્તર સમપ્રમાણમાં હોવો જોઈએ. અનુરૂપ બાજુઓના માપનો ગુણોત્તર, ગુણોત્તર એટલે ભાગાકાર. અનુરૂપ બાજુ એટલે આને અનુરૂપ જે ખૂણા હોય ને એ પ્રમાણેની બાજુ લેવાની. પણ આમાં બધા જ ખૂણા 60 અંશના છે એટલે દરેક બાજુઓ અનુરૂપ ગણાય. રેડી? તો એને અનુરૂપ જે બાજુ છે, અનુરૂપ બાજુઓના માપનો ગુણોત્તર સમપ્રમાણમાં, સમ એટલે સરખા, પ્રમાણમાં એટલે ટૂંકમાં કહેવાનું કે સરખા પ્રમાણમાં હોવો જોઈએ. બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. રેડી? હવે આ ત્રિકોણ હતો, પણ એની જગ્યાએ આપણે ધારો કે આવો ત્રિકોણ હોય તો આમાં તો બધા ખૂણા હરખા જ હતા. હાલો, હવે એવા સરખા ખૂણા નથી, આવો કઈક ખૂણો હોય. આ કઈ આપ્યું હે,
40 આ આપ્યું હે 90 અને આ આપ્યું હે 60 સોરી 50 ખાસ ધ્યાન રાખજો પછી આનો સરવાળો 180 થાય એથી વધુ ન જોઈએ અહીં જો 90 મૂક્યો તો વધી જાત કારણ સોરી 60 ની 40 190 થઈ જાત પણ 190 ક્યારે સરવાળોનો 180 જોઈએ તો 50 40 90 ને 90 રેડી એનો મતલબ એમ કે આવું કંઈક એનું માપ છે આનું માપ આ 40 આ 90 અને આ 50 છે રેડી જે હોય ખબર નથી કેટલું હોય આટલું હતું એનું માપ આ બેનું છે આ 4 છે આ 5 છે આ 10 છે અને આ 6 છે તો આ 12 છે રેડી આવું કંઈક એનું માપ આપ્યું પહેલી વસ્તુ શું કીધી અનુરૂપ ખૂણા સરખા થવા જોઈએ અનુરૂપ હાલો આને તમે નામ આપી દો ABC આને નામ આપી દે PQR હાલો એ 40 છે તો P 40 છે રેડી હાલો એક ખૂણો સરખો થઈ ગયો B 90 છે તો Q 90 છે બીજો પણ સરખો થઈ ગયો તો ત્રીજો સરખો ખૂણો હોય જ ન આપ્યું હોય તોય હોય બે ખૂણાના માપ સરખા હોય તો ત્રીજો સરખો જ હોય કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય એટલે ત્રીજો સરખો જ હોય પણ ઓલરેડી અહીંયા બંને 50 આપ્યા એનો મતલબ એમ કે આને અનુરૂપ આ સરખો હોય આને અનુરૂપ આ એ બે સરખા 90 આને અનુરૂપ આ એ બંને સરખા છે એનો મતલબ એમ કે અનુરૂપ ખૂણા સરખા હોય રેડી બીજું અનુરૂપ બાજુઓના માપનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય એનો મતલબ એમ કે આ 40 અને 90 એની બાજુ તો 40 ને 90 ખૂણો જ્યાં હોય ને એ બાજુ ગોતવાની આ 40 ને 90 વાળી ખૂણો છે ને 40 અને 90 આ એની બાજુ તો આમાં 40 અને 90 નો બાજુ કહીએ આ તો આ AB એને અનુરૂપ PQ અહીંયા મૂકવાનું AB ભાંગા PQ આનો ભાંગાકાર કરવાનો 2/4 બે ઉડી જાય 1/2 રેડી ભાંગાકાર કરો હજી પોઈન્ટમાં તો 0.50 અથવા 5 જે લખો બે હાલે તો આ જવાબ આવ્યો પછી ભાંગાકાર કરો આ મળે પણ આપણે આ ન લખો કંઈ નહીં ને આપણે તો આ મળ્યો ને હવે 90 અને 50 તો 90 અને 50 એટલે કેટલું 5 90 અને 50 એટલે કેટલું તો કે 10 કઈ બાજુ BC ભાંગા અનુરૂપ બાજુ BC ને અનુરૂપ આ 90 અને 50 ના ખૂણાવાળી બાજુ હોય તો અહીંયા 90 અને 50 ના ખૂણાવાળી બાજુ કઈ QR રેડી તો અહીંયા આનું માપ કેટલું છે 5 આનું માપ 10 ભાંગાકાર કરો એટલે 1/2 મેળું માપ એ જ રીતે 40 અને 50 નો ખૂણો હોય એને અનુરૂપ બાજુનું માપ અહીંયા AC અને અહીંયા PR કેટલો થાય છે આ 6 અને આ 12 6 ભાંગા 12 6 6 ગયા કેટલા વધ્યા 1/2 1/2 અનુરૂપ બાજુઓના માપનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય 1/2 અને 1/2 છે સરખા પ્રમાણમાં એનો મતલબ એમ કે જો બધા જ ખૂણાનું માપ અનુરૂપ હોય છે 90 50 તો 50 40 તો 40 એટલે ખૂણાના માપ સરખાય અનુરૂપ માપ એનો ગુણોત્તર એ સરખો સમપ્રમાણમાં તો બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ ગણાય તો આવી રીતે આપણે ખાસ ધ્યાન રાખવાનું બીજું આના માપ ફેરવી નાખે તો મૂંઝાઈ ન જવાનું આવી રીતે આપણે આપી દઈએ આ ખૂણો રહ્યો આવી રીતે આપી દઈએ કે ભાઈ આ રહ્યો ને 40 છે આ રહ્યો એ 90 છે અને આ રહ્યો એ 50 છે તો ભાઈ આને જે રીતે તમે લ્યો કે ભાઈ 40 અને 90 વાળું તો 40 ને 90 વાળું કયું થાય તો એના ભાગાકારમાં એ બાજુ મૂકવાની જે હોય તે ધારો કે અહીં આપણે કીધું કે PQR અહીં 40 ને 90 ખૂણાવાળી કઈ બાજુ થઈ AB અને અહીં 40 ને 90 ખૂણાવાળી કઈ બાજુ થઈ QR તો એને અનુરૂપ QR બાજુ થાય તો એમ નથી કહેવાનું ભાઈ 40 નો ખૂણો અહીંયા હે તો અહીંયા તો મને 50 નો આપ્યો હોય એમ નહીં
અહીંયા 40નો છે તો આમાં ગમે ત્યાં 40નો છે તો કે આ રહ્યો. તો આને અનુરૂપ ખૂણો એ હતો ત્યારે સરખો ખૂણો કયો હતો? ક્યુ. અહીંયા ખૂણો એ હતો ત્યારે અહીંયા ખૂણો ક્યુ હતો. અહીંયા ખૂણો કયો છે તો કે બી. કેટલાનો? 90નો. તો અહીંયા ખૂણો બી 90નો હતો. તઈ અહીંયા 90નો ખૂણો કયો થયો તો કહેશે આ. અહીંયા ખૂણો 50નો છે કયો? સી. તો ખૂણો સી 50નો છે. અહીંયા ખૂણો સી 50નો કયો થયો તો કે પી. એનો મતલબ એમ કે આ ખૂણો સરખો, ખૂણો સરખો, ખૂણો સરખો, બધા ખૂણા સરખા સરખા તો છે જ ને એની અંદર. તો ખૂણા સરખા થયા. હવે એને અનુરૂપ બાજુઓના માપ. તો 40 ને 90 વાળી બાજુ એ બી હતી. તો અહીંયા 40 ને 90 વાળી બાજુ કઈ થઈ તો કે ક્યુ. અહીંયા 90 અને 50 વાળી બાજુ બીસી થઈ. તો અહીંયા 90 અને 50 વાળી બાજુ કઈ થઈ તો કે પીઆર. અહીંયા 50 અને 40 વાળું બાજુ એસી થઈ. તો અહીંયા 50 અને 40 વાળું બાજુ કઈ થઈ તો કે પી ક્યુ. તો આનો ભાગાકાર સરખો મળે બરોબર આનો ગુણોત્તર તો સમપ્રમાણમાં છે. અને જો છે તો સમરૂપ છે. આટલી વસ્તુ આપણે શીખવાની હતી. ખૂણા સરખા હોવા જોઈએ. રેડી? મળી ગયા. તેને તમે આમ પણ લખી શકો. આ કયો કયો ખૂણો થયો તો કે એ બી સી. ત્યારે સમરૂપ કયો એ હતો ત્યારે તો કયો હતો ક્યુ. બી હતો ત્યારે કયો હતો તો કે બી હતો ત્યારે એટલે વચ્ચે તો આર. અને સી હતો ત્યારે સી છેલ્લે તો પી પણ ક્યાં હોવો જોઈએ? છેલ્લે હોવો જોઈએ. તો આ સમરૂપ ગણે. તો આવી રીતે આપણે એને લખવું પડે. તો આ બધી વસ્તુ લખવા માટેની છે. તમે જે 9મા ધોરણમાં શીખી ગયા એ જ વસ્તુ આપણે 10મા ધોરણમાં શીખવાની. બરોબર? એમાં કાંઈ નવીન છે નહીં. તો આજે આપણે 9મા ધોરણની વસ્તુ જે શીખા એ જ વસ્તુ 10મા ધોરણમાં શીખવાની છે. સ્વાધ્યાય 6.1 આપણે જોયું. 6.1 આ જ બધી વસ્તુ 6.1 ની અંદર લેવાની છે. તો 6.1 આપણે જોઈ. સ્વાધ્યાય 6.1 દાખલો પહેલો. એની અંદર કંઈક ખાલી જગ્યા આપેલી છે કે કૌંસમાં આપેલા શબ્દ છે બરોબર યોગ્ય શબ્દ પસંદ કરો. તો દાખલો પહેલો એવો કંઈક છે જેની અંદર 4 ખાલી જગ્યા એમ. તો દાખલા પહેલામાં 4 દાખલા. એમાં પહેલો દાખલો શું કીધું એ તો કે બધા વર્તુળો ખાલી જગ્યા છે. બધા વર્તુળો ખાલી જગ્યા છે. પછી કૌંસમાં કીધું હોય એકરૂપ કે સમરૂપ. એકરૂપ અથવા સમરૂપ. રેડી? તો શું કહીએ? બધા વર્તુળો બધા કેવા હોય તો કે દેખાવે સરખા હોય પણ માપ અલગ અલગ હોય. દેખાવે સરખા હોય અને માપ અલગ અલગ હોય એટલે બધા વર્તુળો સમરૂપ ગણાય. કેવા ગણાય? બધા જ વર્તુળો સમરૂપ ગણાય. બીજો એની અંદર દાખલો બધા ચોરસો ખાલી જગ્યા છે. અહીંયા આપણને કીધું હોય કે સમરૂપ અથવા એકરૂપ. તો આની અંદર પણ ચોરસ આપને ખબર કોઈ પણ ચોરસ હોય એનો ખૂણો 90 અંશનો હોય. કોઈ પણ ચોરસ હોય પછી મોટી બાજુ હોય તો ચોરસનો ખૂણો 90 અંશનો હોય. આઈ 90 તો બધા જ ખૂણા 90 અંશના હોય એટલે ખૂણા તો સરખા થયા. બીજું ચોરસમાં બધી જ બાજુઓના માપ સરખા હોય. તો અહીંયા બધી બાજુના માપ કેવા હોય? સરખા. એ જ રીતે અહીંયા બધી બાજુના માપ કેવા હોય? સરખા. તો આ પેલી બાજુનો ભાગાકાર પેલી બાજુ સાથે કરવામાં આવે.
એટલો જ જવાબ બીજી બાજુનો ભાગાકાર બીજી બાજુ સાથે કરી ત્યારે મળે। એનો મતલબ એમ કે બાજુઓના માપ પણ સરખા મળે। તો ખૂણાના માપ સરખા અને બાજુઓના માપનો ગુણોત્તર પણ સરખો થાય તો એ બધા જ ચોરસ હોય તો સમરૂપ થાય। બધા જ ચોરસો સમરૂપ ગણાય। ત્રીજો પ્રશ્ન, બધા જ ત્રિકોણો સમરૂપ છે। બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે। કેવા ત્રિકોણો? તો કૌંસમાં કીધું, સમદ્વિબાજુ કે સમબાજુ? સમદ્વિબાજુ અથવા સમબાજુ। સમબાજુ એટલે બધી બાજુના માપ સરખા હોય અને સમદ્વિ એટલે બે બાજુના માપ સરખા હોય। તો આપણે કીધું હતું કે બધા જ બાજુઓના માપ સરખા હોય ને એ અત્યારે આપણે જોયું હતું। ત્રિકોણ નાનો મોટો હોય પણ બધી જ બાજુના માપ સરખા હોય ત્યારે ખૂણો સરખો થાય। તો ખૂણો સરખો થયો, બાજુના માપ પણ સરખા થયા। એનો મતલબ એમ કે સમબાજુ હોય તો સમરૂપ હોય। સમદ્વિ બાજુમાં શું થાય? બે બાજુ સરખી હોય પણ ત્રીજી બાજુનું કંઈ નક્કી હોતું નથી, એ સરખી ન હોય। સરખી ન હોય એટલે કેટલી હોય તો કે ખબર નહીં, અલગ અલગ માપ હોઈ શકે। અલગ અલગ માપ હોવાને કારણે ગુણોત્તર સરખો મળતો નથી। ગુણોત્તર સરખો ન મળે, સમપ્રમાણમાં ન મળે તો સમદ્વિ બાજુ સમરૂપ હોય નહીં। એનો મતલબ એમ કે કયું સમરૂપ હોય તો કે સમબાજુ। સમ એટલે સરખી, બધી બાજુના માપ સરખા હોય। પેલી બાજુને અનુરૂપ ભાગાકાર પેલી બાજુ સાથે કરવો, બીજી બાજુને અનુરૂપ બીજી બાજુ સાથે, ત્રીજી બાજુને અનુરૂપ ત્રીજી બાજુ સાથે ભાગાકાર થાય ત્યારે માપ સરખા મળે। એનો ગુણોત્તર સરખો સમપ્રમાણમાં મળે અને સમપ્રમાણમાં મળે તો એ સમબાજુ હોય। ત્યાર પછી આગળ ચોથું કંઈક આપેલું છે પણ એ એક નોંધ છે। બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય, તેમને અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય તો સમાન સંખ્યાની બાજુઓ વાળા બે બહુકોણ સમરૂપ થાય। તો એ સમરૂપ બહુકોણોની એક નોંધ છે। એક નોંધ આપેલી છે કે બે બહુકોણોના અનુરૂપ ખૂણા, બે બહુકોણના અનુરૂપ ખૂણા ઓ ખાલી જગ્યા હોય પછી કીધું એમ તેમની અનુરૂપ બાજુઓ આપેલો હતો ને બીજી ખાલી જગ્યા તેમની અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય તો સમાન સંખ્યાની બાજુઓ વાળા બે બહુકોણો સમરૂપ છે। બે બહુકોણો સમરૂપ છે। ફરીથી એક વખત જોઈ લ્યો, જો બે બહુકોણોના અનુરૂપ ખૂણા ઓ ખાલી જગ્યા તેમની અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય તો સમાન સંખ્યાની બાજુવાળા બે બહુકોણ સમરૂપ હોય। ત્યાં બે આપ્યા, એક સમાન અને સમપ્રમાણ। બે અહીંયા ખાલી જગ્યામાં માપ આપ્યા, એક સમાન હોય અને એક સમપ્રમાણમાં હોય। એક સમાન હોય અને એક સમપ્રમાણમાં હોય, બરોબર? અહીંયા બે માપ આપ્યા। પણ આ જે છે ને એ આપણી પાઠ્યપુસ્તકની એક નોંધ છે।
જે બહુકોણો માટેની નોંધ છે અંદર સમરૂપતા માટેમાં બહુકોણો છે ને એની નોંધ છે એની અંદર આ નોંધ આપેલી છે બેઠે બેઠી તો એની અંદર એવું કહે કે બે બહુકોણોના અનુરૂપ ખૂણાઓ કેવા હોવા જોઈએ તો કે સમાન હોવા જોઈએ એને અનુરૂપ ખૂણાના માપ કેવા હોવા જોઈએ સમાન હોવા જોઈએ અને તેમની અનુરૂપ બાજુઓના માપ કેવા હોવા જોઈએ આપણે હમણાં જ વાત કરી સમપ્રમાણમાં હોવા જોઈએ તો બાજુઓના માપ સમપ્રમાણમાં હોવા જોઈએ એટલે પહેલી ખાલી જગ્યામાં આ આવશે અને બીજી ખાલી જગ્યામાં આ આવશે બે ખાલી જગ્યાએ બંને એમાં મૂકી દેવાનું હોય તો સમાન સંખ્યાની બાજુઓ વાળા બે બહુકોણો સમરૂપ થાય તો જે બંને ખૂણાઓ જે જાજા ખૂણાઓ વાળું જે આકૃતિ છે એ બંને આકૃતિ સરખી હોય એટલે કે સમરૂપ હોય શું કહીએ ફરીથી એક વખત બે બહુકોણ છે બહુકોણ એનો મતલબ એમ કે બે એવી આકૃતિ એક જેની અંદર જાજા બધા ખૂણા છે એટલે એને કહેવાય બહુકોણ કોણ એટલે ખૂણા તો એ બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ બધા કેવા હોવા જોઈએ આપણે હમણાં જ વાત કરી હતી સમાન હોવા જોઈએ બીજું તેમને અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોવા જોઈએ સમ એટલે સરખા પહેલી બાજુનો ભાગાકાર પહેલી બાજુ સાથે બીજી બાજુનો ભાગાકાર બીજી બાજુ સાથે ત્રીજી બાજુનો ભાગાકાર ત્રીજી બાજુ સાથે સમપ્રમાણમાં હોવા જોઈએ તો સમાન સંખ્યાની બાજુઓ વાળા એટલે કે જે સમાન સંખ્યા હોય બાજુઓની કે ભાઈ આની ત્રણ બાજુ આની ચાર બાજુ એટલે બંને સરખી બાજુઓ વાળો બહુકોણ છે કે ધારો કે આ ત્રિકોણ એ બરોબર આવી રીતે તો આની અંદર જેટલી બાજુઓ હોય 1 2 ને 3 આની અંદર 1 2 ને 3 એ સમાન સંખ્યાની બાજુ થઈ આ ભાઈ આ ધારો કે આવી રીતે કોઈ બીજી આકૃતિ થઈ બરોબર તો એની અંદર એક બાજુ બે બાજુ ત્રણ બાજુ ચાર બાજુ તો સમાન સંખ્યાની બાજુ એક બાજુ બે બાજુ ત્રણ બાજુ ચાર બાજુ તો બંનેની બાજુઓનું માપ જે હોય તે પણ બંનેની બાજુઓ સરખી હોય આ ચાર બાજુવાળી આકૃતિ થઈ આ ચાર બાજુવાળી આકૃતિ આ ત્રણ બાજુવાળી આકૃતિ આ ત્રણ બાજુવાળી આકૃતિ પણ એવું ન થાય કે આ ત્રણ બાજુવાળી આકૃતિ હોય ને ચાર બાજુવાળી આકૃતિ સાથે સમપ્રમાણમાં હોય આ ન થાય પણ આવું થાય કે બંનેની આકૃતિ છે એની બાજુઓનું બરોબર સંખ્યા સરખી હોવી જોઈએ ચાર બાજુ હોય તો આમાં ચાર બાજુ હોવી જોઈએ તો જ આપણે કહી શકીએ કે બંને ખૂણાઓ સમરૂપ છે નકરી સમરૂપ છે નહીં તો આ તો દાખલો પહેલો બે બધા વર્તુળો સમરૂપ હોય આપણે રેખાખંડ કીધું હતું રેખાખંડ સરખું સમરૂપ હોય પછી બધા ચોરસો પણ સમરૂપ જ હોય જોઈ ખૂણા બદલાઈ જતા હોય તો વસ્તુ અલગ છે બાકી અહીં બધા એટલે જ શબ્દ વાપરાય બધા અને બધા પણ જો એક જ આકૃતિ હોય એમાં એક ચોરસ અને એક બીજી કોઈ આકૃતિ હોય તો તે સમરૂપ હોતો નથી બધા જ ખાલી જગ્યા ત્રિકોણ પણ બધા જ અહીંયા આવી રીતે પણ શબ્દ મૂકી શકે કે બધા જ સમબાજુ ખાલી જગ્યા અથવા તો બધા જ સમબાજુ ત્રિકોણ ખાલી જગ્યા છે આવું ફેરવીને પણ પૂછે પણ એ સમબાજુ ત્રિકોણ એ શું હોય સમરૂપ હોય આ પણ આપણે જોઈ ગયા કે ખૂણા સરખા હોવા જોઈએ અને એને અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોવા જોઈએ તો જ આપણે કહી શકીએ કે કોઈ પણ આકૃતિ કોઈ પણ પછી વર્તુળ હોય તોય ભલે રેખાખંડ હોય તોય ભલે ત્રિકોણ હોય તોય ભલે જે હોય તે એ બધા સમરૂપ છે હવે વાત કરી દાખલો બીજો જેની અંદર આપણને નોંધ લખવાની અથવા તો એની અંદર આકૃતિ સમાન સમરૂપ શું છે આવું તેવું આપણે કીધેલું દાખલો બીજો જેની અંદર નીચેની જોડીઓના બે જુદા જુદા ઉદાહરણ આપો નીચેની જોડીઓના બે જુદા જુદા ઉદાહરણ આપો એમાં પેલી છે સમરૂપ આકૃતિઓ અને
બીજો કોઈ છે સમરૂપ ન હોય તેવી આકૃતિ. તેવી આકૃતિ. સમરૂપ આકૃતિમાં હમણાં જ આપણે વાત કરી, રેખાખંડ હોય, સમબાજુવાળા ત્રિકોણ હોય, વર્તુળ હોય, ચોરસ હોય, આ બધા શેમાં આવે? સમરૂપ આકૃતિમાં આવે. આપણે હમણાં જ વાત કરી હતી કે રેખાખંડ હોય, વર્તુળ હોય, ચોરસ હોય, પછી સમબાજુ ત્રિકોણ હોય. બરાબર, આ બધી જ આકૃતિ શેમાં આવે? સમરૂપ આકૃતિમાં આવે. તેમાં આપણે લખી શકીએ કે બધા જ રેખાખંડો, બધા જ વર્તુળો, બધા જ ચોરસો અને બધા જ સમબાજુ ત્રિકોણો સમરૂપ આકૃતિઓ દર્શાવે છે. આકૃતિ દોરો તોય છૂટ, લખો તોય છૂટ. રેડી? સમરૂપ ન હોય એટલે આના સિવાયનું હોય ને બધું સમરૂપ ન હોય. આના સિવાયનું સમરૂપ ન હોય. હવે એક ચોરસ લ્યો અને એક બીજી કોઈ આકૃતિ લ્યો સમરૂપ, આમાં બધા જ ચોરસની વાત કરીએ, બધા જ ચોરસ હોય તો સમરૂપ હોય. પણ કોઈ પણ સમરૂપ છે કે નહીં એ બે આકૃતિની સરખામણી કરો તો જ નક્કી થાય. એક આકૃતિથી સમરૂપ છે કે નહીં ખબર ન પડે. સમરૂપ છે કે નહીં એના માટે ઓછામાં ઓછી બે આકૃતિ જોઈએ છે. બે આકૃતિ હોય તો જ નક્કી થાય સમરૂપ છે કે નહીં. એક આકૃતિથી નક્કી થાય નહીં. હવે આપણે આની વાત કરી સમરૂપ ન હોય તો જો એક ચોરસ હોય અને એક એની સાથે બીજા કોઈ પણ ચતુષ્કોણ હોય, કોઈ પણ ચોરસ સાથે ચોરસ ન હોવો જોઈએ, બીજો કોઈ પણ હોય, એટલે તે આકૃતિ સમરૂપ ન જ થાય. તો ચોરસ સાથે સમબાજુ ચતુષ્કોણ, ચોરસ સાથે લંબચોરસ, ચોરસ સાથે બીજો કોઈ પણ ચતુષ્કોણ લઈ શકો કે જે ચોરસ ન હોય, તો એ બધી જ આકૃતિઓ સમરૂપ ન હોય. ત્રિકોણમાં વાત કરી તો આ સમબાજુ ત્રિકોણ છે, સમબાજુ એની સાથે તમે કાટકોણ ત્રિકોણ લઈ લ્યો, એની સાથે તમે ગુરુકોણ ત્રિકોણ લઈ લ્યો, કાટકોણ ત્રિકોણ સાથે ગુરુકોણ ત્રિકોણ લઈ લ્યો. આ બધી આકૃતિઓ સમરૂપ ન હોય. એનો મતલબ એમ કે આકૃતિ દેખાવે એવી લાગવી જોઈએ જે સરખી નથી. જો આ બંને સરખી દેખાય નથી તો સમરૂપ ના હોય. આ બંને દેખાવે સરખી દેખાય નથી, આમાં બધા ખૂણા સરખા, આમાં બધી બાજુઓ સરખી, બધી બાજુ સરખું હોવાને કારણે ખૂણા પણ સરખાય. અહીંયા આ બાજુ આ ખૂણો સરખો નથી, 90 નો હોય, અને આને આ નક્કી નથી. બાજુઓમાં બધી બાજુના માપ સરખા નથી. એનો મતલબ એમ કે બંને અલગ અલગ ત્રિકોણ છે તો સમરૂપ ના જ હોય. તો આવી રીતે આપણે કહી શકીએ કે સમરૂપ આકૃતિઓ, આ બધી આકૃતિઓ સમરૂપ આકૃતિઓ છે. આ અને આ, આ અને આ, અને આ અને આ સમરૂપ નથી એવી આકૃતિઓ છે. દાખલા નંબર 2 ની અંદર દર્શાવવાની હતી. પછી બાજુમાં દાખલો એક ત્રીજો આપ્યો છે, એ દાખલો જોઈ લઈએ આપણે. દાખલા નંબર 3 આપ્યો આવો કંઈક. માપ આપેલા છે, એકમાં આપ્યું 1.5, 1.5, 1.5, પણ એ આવો કંઈક ત્રાસો આપેલો. જો આવો અહીંયા માપ આપ્યું છે 1.5, 1.5, 1.5 અને 1.5, અને એને કીધું છે PQRS. આ P, આ Q, આ R અને આ S. બરોબર. પછી એક બાજુમાં ચોરસ આપ્યો છે ABCD. આ ચોરસ આપ્યો છે, એના કરતાં મોટું માપ આપેલું છે અને ચોરસ છે A, B
સી અને ડી નક્કી કઈ રીતે થાય ચોરસ છે તો જો અહીંયા આમ આપ્યું એટલે એવું દર્શાવે કે ખૂણો રહ્યો ને એ 90 અંશનો છે 90 અંશનો હોય એટલે ચોરસ હોય આવી રીતે અહીં દર્શાવેલું હોય ને એટલે ચોરસ હોય તો જ અહીંયા આ 90 અંશનો હોય તો જ અહીંયા આવી રીતે દર્શાવેલું હોય આ 90 અંશનો હોય તો જ અહીંયા આ રીતે દર્શાવેલું હોય ચોરસ હોય એમાં બધા જ ખૂણા 90 અંશ ના થાય બીજું બાજુના માપ આપને આપેલા છે 3 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર ને 3 સેન્ટીમીટર પહેલી વસ્તુ એ કે અહીંયા શું કીધું છે નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવો આ અને આ સમરૂપ છે કે નહીં આ દેખાડવાના તો આપણે ખબર જ પડે કે ભાઈ આની અંદર પહેલી જ વસ્તુ શું જોવાની તો કે છે ખૂણા આમાં ખૂણો 90 નો છે નથી આમાં 90 નો છે તો કહેશે હા ટૂંકમાં 90 નો હોય તો ભલે ન હોય તો ભલે કહેવાનું શું આ જેટલો ખૂણો છે એટલો જ ખૂણો આ છે તો કહેશે ના આ જેટલો ખૂણો છે એટલો જ ખૂણો આ છે તો કહેશે ના નથી એનો મતલબ શું એને અનુરૂપ ખૂણાઓ સરખા નથી અનુરૂપ ખૂણાઓ સરખા નથી રહી વાત બાજુની બાજુના માપ તો સમપ્રમાણમાં જો 1.5 છે તો એને ભાગ્યા 3 1.5 ભાગ્યા 3 1.5 ભાગ્યા 3 1.5 ભાગ્યા 3 એનો મતલબ એમ કે ભાગાકાર તો સરખો 1.5 ભાગ્યા 3 1.5 ભાગ્યા 3 1.5 ભાગ્યા 3 ગુણોત્તર બાજુઓનું સરખું મળે પણ ખૂણા સરખા નથી ખૂણા અનુરૂપ ન હોવાને કારણે બંને આકૃતિઓ સમરૂપ નથી સમરૂપ નથી રેડી શું કામ નથી તો કે આપણે બે વસ્તુની વાત કરી હતી પેલા ખૂણા ચેક કરવાના પછી એનો ગુણોત્તર ચેક કરવાનો ખૂણા ચેક કર્યા અહીંયા જેટલો હોય એટલો જ અહીંયા હોવો જોઈએ અહીંયા જેટલો હોય એને અનુરૂપ અહીંયા હોવું જોઈએ અહીંયા અનુરૂપ અહીંયા હોવું જોઈએ આને અનુરૂપ આને હોવું જોઈએ નથી એટલે પહેલો પોઈન્ટ કેન્સલ જેના પરિણામે એ આકૃતિ સમરૂપ નથી બીજો પોઈન્ટ 1.5 ભાગ્યા 3 1.5 ભાગ્યા 3 1.5 ભાગ્યા 3 1.5 ભાગ્યા 3 ઈ છે તો બંને શરતનું પાલન થવું જોઈએ પણ પેલી શરતનું પાલન થતું નથી કઈ ખૂણાવાળી જેના પરિણામે બંને આકૃતિ સમરૂપ આકૃતિ નથી આ નોંધ લખવાની બરોબર જે આપણે કહી નહીં કે બંનેના ખૂણાઓ અનુરૂપ ખૂણાઓ હોવા જોઈએ અને બંનેની બાજુના માપનો ગુણોત્તર સરખો હોવો જોઈએ પણ બંનેના ખૂણાઓ અનુરૂપ ખૂણાઓ એટલે કે એના સરખા ખૂણાઓ છે નહીં તેથી બંને ચતુષ્કોણો સમરૂપ ચતુષ્કોણ છે નહીં આટલું લખવું પડે રેડી તો આ હતો 6.1 નો દાખલો ત્રીજો